વેદિકા કૌલ વ્યાસ, તત્સત મુનશી, મલ્હાર ઠાકર અને આરોહી પટેલની મૂવી લગન લાગી રહે આવી ગઈ છે. સંદીપ પટેલની ટ્રાયોલોજી, લવ ટ્રાયોલોજીની આ ત્રીજી ફિલ્મ છે અને આ ફિલ્મ એક ફીલ ગુડ મૂવી છે. ફિલ્મ સતત એની ગતિએ ચાલતી રહે છે, ક્યાંય એવી બોરિંગ કે ડલ મોમેન્ટ નથી કે ક્યાંય ડ્રેક થતી નથી. ફિલ્મ 3.5 કલાકની હોવા છતાં આપણને સતત જોવા રહેવાની મજા આવે છે. આ ફિલ્મના સૌથી સબળા પાસા હોય તો એના ડાયલોગ છે, એની સ્ક્રિપ્ટ છે. ચારેય મુખ્ય કલાકારો ઉપરાંત આરતી વ્યાસ પટેલ અને રાગી જાનીના અદ્ભુત પરફોર્મન્સ ઉપરાંત ફિલ્મનું ગીત, સંગીત અને ડાયરેક્શન, આ બધા ફિલ્મના સબળા પાસા છે. ઓવરઓલ ફિલ્મ આપણને ગમે એવી છે. મલ્હાર ઠાકર એના ઝોનમાં છે, પરંતુ આ પાત્ર માટે એ જરૂરી હતું. તત્સત મુનશી ડાયલોગ કરતાં, એટલે ડાયલોગમાં સારા જ છે, પણ એ ઉપરાંત એક્સપ્રેશન્સથી દિલ જીતી લે છે. વેદિકા કૌલ વ્યાસ જે અસર એના પાત્રએ ઉપજાવી જોઈએ એ ઉપજાવી શકવામાં સફળ રહ્યા છે અને આ ફિલ્મ એ સંપૂર્ણપણે આરોહી પટેલની છે અને એ આપણા આ ફિલ્મની વુમન ઓફ ધ મેચ છે. હું આ ફિલ્મને ટોટલ 4 સ્ટાર આપું છું. તમે જ્યારે આ ફિલ્મ જુઓ ત્યારે તમને આ ફિલ્મ કેવી લાગી એ કમેન્ટમાં ચોક્કસ કહેજો. આ રીલને શક્ય હોય એટલા લોકો સુધી પહોંચાડજો.